મનોવિજ્ઞાનની ખૂબ જ મહત્વની શાખા એટલે મનોવિકૃતિ શાસ્ત્ર, એબનોર્મલ સાયકોલોજી અથવા ક્લિનિકલ સાયકોલોજી જેને આપણે કહીએ છીએ. ઇગ્નુ યુનિવર્સિટીમાં BPCC 111 એટલે કે 111 જેમાં આપણે પ્રથમ 2 લેક્ચરોમાં એબનોર્માલિટી કોને કહેવાય, વિકૃતિઓ કોને કહેવાય અને વિકાર કોને કહેવાય એના વિશે આપણે વાત કરી. સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે મેળવી શકાય અને માનસિક સ્વાસ્થ્ય જો ગુમાવેલી વ્યક્તિ તમારી પાસે આવે તો એને ફરીવાર એઝ એ કાઉન્સલર કે એઝ એ મનોચિકિત્સક તમે એને ફરીવાર કેવી રીતે નોર્મલ કરી શકો એની આપણે થોડી ઘણી વાત કરી. આજે આપણે તમારે આ ક્લિનિકલ સાયકોલોજીમાં તમારા અભ્યાસનું જે ક્ષેત્ર છે એ શું છે, એના જે ટોપિક જે મુખ્ય છે એના વિશે આપણે આજે વાત કરશું. વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે નોટ અને પેન જો ના હોય તો જેને કહેવાય કે હું એવું માનીશ કે તો તમારી યાદશક્તિ ખૂબ સારી છે અને હું જે કંઈ બોલું છું એ તમારા સીધું તમે મગજમાં નોટ ડાઉન કરી જ લીધું છે. કારણ કે અત્યારે આપણે સિલેબસની વાત કરી રહ્યા છીએ કે તમારે આમાં શું ભણવાનું છે. ઘણીવાર એવું થાય છે કે તમને તમારા સિલેબસની ખબર હોતી નથી. ઘણીવાર પુસ્તકો અવેલેબલ ના હોય, તેમજ મનોવિજ્ઞાનના જે પુસ્તકો છે એ અમદાવાદમાં અવેલેબલ ના હોય, ખાસ કરીને ઇગ્નુ યુનિવર્સિટીના. પણ યુનિવર્સિટીમાં તો હોય જ, લગભગ હોય, એક કોપી ઘણીવાર હોય પણ હોય ખરું એમ. તો જે તે યુનિવર્સિટીને ધ્યાનમાં રાખીને જે જુદા જુદા અભ્યાસના ક્ષેત્રો છે, સિલેબસ છે, એ દરેકે યુનિવર્સિટીનું અલગ અલગ રહેવાનું. પરંતુ ઘણીવાર ઇગ્નુ યુનિવર્સિટીમાં જો ગુજરાતી મીડિયમમાં પુસ્તક અવેલેબલ ના હોય તો જો તમારી પાસે સિલેબસ હોય તો તમને પુસ્તક કયું ખરીદવું એનું પણ તમને જ્ઞાન મળે છે. ખાસ કરીને જે મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની અને વ્યવહારુ શાખા જેને આપણે કહીએ એ છે સાયકોપેથોલોજી, ક્લિનિકલ સાયકોલોજી. માટે આમાં થોડુંક વિશેષ ધ્યાન આપજો. કારણ કે જે વિદ્યાર્થીઓ મને સાંભળી રહ્યા છે એ લોકોને એ ક્લિનિકલ સાયકોલોજીમાં કંઈક આગળ વધવું છે, માટે આ વિષય એમને પસંદ કર્યો. બની શકે કે તમે BA, BSc કે MAમાં પણ આ ક્લિનિકલ સાયકોલોજી ને સમજવા માંગતા હોય તો અહીંયા આપણે ઇગ્નુ યુનિવર્સિટીને ધ્યાનમાં રાખીને તમારું જે સિલેબસ છે એ આ પ્રમાણે છે. જેમાં યુનિટ 1માં આપણે વિકૃતિ એટલે શું અને વ્યક્તિત્વ એટલે શું. જો મેં ગયા લેક્ચરમાં જ્યારે આપણે લેક્ચર પૂરું થતું હતું ત્યારે જે લોકોએ મિસ કર્યું એ લોકો જોઈ લે, જેથી તમને આગળ લિંક મળે કે વ્યક્તિત્વ એટલે શું. બરોબર, આપણે મનોવિજ્ઞાનની વ્યાખ્યા પણ યાદ કરી ગયા. શા માટે? કારણ કે જ્યાં સુધી તમારો પાયો મજબૂત નહીં હોય,
સામાન્ય મનોવિજ્ઞાન તમે કદાચ ન ભણ્યા હોય એવું બને, કારણ કે ડાયરેક્ટ તમે કંઈક કાઉન્સેલિંગનો કોર્સ લીધો હોય 1 વર્ષનો 2 વર્ષનો, બરાબર, તો બની શકે કે 11માં 12માં તમે ભણી ગયા હોય ને એને કદાચ 20 વર્ષ થઈ ગયા હોય ને હવે તમારે અચાનક તમને એવું થયું હોય કે મારે તો હવે ક્લિનિકલ સાયકોલોજી ભણીને કંઈક ડિગ્રી મેળવીને આગળ સાયકોલોજિસ્ટ અથવા તો સાયકિયાટ્રિક બનવું છે, તો પણ તમે આ વિષય ભણતા હોય, અથવા તો એક કુતૂહલ વૃત્તિ સંતોષવા માટે કે તમારે જે ભણવામાં વિષયો આવે છે એને ધ્યાનમાં રાખીને ભણતા હોય, એ વસ્તુ ગુણ છે. પરંતુ મનોવિજ્ઞાન એટલે કે વર્તનનું વિજ્ઞાન, એટલું તો તમને ખબર હોવી જોઈએ. અને મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન શા માટે? તો કારણ કે એ વર્તન દેખાય છે, જેને જોઈ શકાય, જેનું પુનરાવર્તન થઈ શકે અને જેના ઉપર નિયંત્રણ મેળવી શકાય, એવી જ વસ્તુનો આપણે અભ્યાસ કરવો જોઈએ ને મનોવિજ્ઞાનમાં. એટલે જ મનોવિજ્ઞાન મનનું વિજ્ઞાન નથી, મનોવિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન નથી મીન્સ એને તમે એનું પુનરાવર્તન, ચેતના ક્યાં છે? તમે બોલો છો તો તમારી જીભમાં, તમે જોવો છો તો તમારી આંખમાં, આવા બધા અનેક પ્રોબ્લેમો આવે છે. મનોવિજ્ઞાનની જે જૂની વ્યાખ્યા છે એમાં મનોવિજ્ઞાન જ્યારે ફિલોસોફીમાંથી, તત્વજ્ઞાનમાંથી અલગ થયું ત્યારે, ખાસ કરીને આપણે અત્યારે આ ભારતીય મનોવિજ્ઞાનનો જરાક ઉલ્લેખ કરી દઉં તો, બરોબર, તો આયુર્વેદમાં શું છે? તો વ્યક્તિનો ઉપચાર કરવાની વાત છે, વ્યક્તિમાં રહેલા વિકારોની વાત છે. તો વિકાર એટલે શું? અને વિકાર પશુમાં પણ આવે ને મનુષ્યમાં પણ આવે. તો મનોવિજ્ઞાન એટલે કે મનુષ્યના વર્તનનો અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર, બરોબર. તો અંતે તો અહીંયા આપણે કોઈ વ્યક્તિનો જ અભ્યાસ કરવાનો છે, વ્યક્તિના વર્તનનો જ અભ્યાસ કરવાનો છે. તો આપણું જે વર્તન છે એ કયા ઘટકોથી, કયા પરિબળોથી પ્રભાવિત થાય છે એનો પણ આપણે અભ્યાસ કરવો પડે ને. તો તમે અને હું બંને જાણીએ છીએ કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. સમાજમાં જે આપણી પરંપરા છે, જે નીતિ નિયમો છે, આપણા જે કઈ વેદ છે, આપણું જે કઈ કુરાણ છે, કે આપણું મહાભારત, કે આપણું રામાયણ, કે આપણા કોઈ પણ ધાર્મિક ગ્રંથો, આપણા કોઈ પણ આધ્યાત્મિક ગ્રંથો, અથવા તો આપણી જે કઈ વાર્તાઓ, કે આપણા જે કઈ કવિ કે લેખકો, કે આપણા જે કઈ ધર્મગુરુઓ કહી ગયા છે તે, એટલે કે આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા નો આપણા ઉપર એક જબરજસ્ત પ્રભાવ હોય છે. આપણે શા માટે વિકૃત બનીએ છીએ? વિકૃતિઓના પણ ઘણા બધા પ્રકારો હોય છે, બરોબર. તો આપણે સૌથી પહેલા તો વ્યક્તિત્વ વિકૃતિઓનો અભ્યાસ કરવાનો છે. પહેલા યુનિટમાં વિકૃતિ એટલે શું અને વ્યક્તિત્વ વિકૃતિઓના એના જે ચિકિત્સાત્મક લક્ષણો છે, કોઈ વ્યક્તિના વ્યક્તિત્વના લક્ષણો ઉપરથી તમે નક્કી કરી શકો છો કે આ વ્યક્તિ નોર્મલ છે કે એબનોર્મલ, બરાબર. કોઈ વ્યક્તિમાં વિકાર હોય તો તમને એની બોડી લેંગ્વેજ ઉપરથી, એના વર્તન ઉપરથી તરત જ તમે એને પારખી જાઓ છો કે આનું જરાક અસ્થિર છે મગજ, અથવા તો આ એકદમ ધૂની પ્રકારની વ્યક્તિ છે, અથવા તો અમુક વાતાવરણમાં મુકાય છે અને એની જે વિકૃતિઓ છે એ દિન પ્રતિદિન બહાર આવતી જાય છે. તો આમાં જે યુનિટ 1 નો જે એનું જે ટાઇટલ છે એ છે વ્યક્તિત્વ વિકૃતિઓ, અને એમાં એનું જે ABCD લખીને પણ તમે આ કરી શકો છો. તો એમાં લખો વ્યક્તિત્વ વિકૃતિઓના ચિકિત્સાત્મક લક્ષણો, બરાબર. તમે એનો ઉપચાર કરો, તમે એનું નિદાન કરો, તો એ નિદાન કરવાથી તમને જાણવા મળે છે કે એ વિકૃતિઓના લક્ષણો કયા કયા છે. એટલે કે તમે એ કઈ રીતે જજમેન્ટલ કરી શકો. જજમેન્ટલ તમારે થવું પડે ને કે આ વ્યક્તિ નોર્મલ છે કે આ એબનોર્મલ છે. તો એ પાછું શેના ઉપર આધાર રાખે?
તો કે છે કે તમારા સમાજ અને તમારી સંસ્કૃતિ ઉપર. દાખલા તરીકે ચોરી કરવી એક પ્રકારની ડિસઓર્ડર છે, એક પ્રકારની વિકૃતિ છે, જેને લેપ્ટોપની કેમિયા કહેવામાં આવે છે, બરાબર. પણ અમુક સંસ્કૃતિમાં એક આદિવાસી સમાજ એવો છે કે જ્યારે કોઈ પુરુષ ચોરી કરવામાં પાવરધો હોય, અથવા તો એને ચોરી કરવાની એક કલા હોય, એનામાં આવડત હોય, બરાબર. આપણે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પણ માખણની ચોરી કરતા, બરોબર. ઓ મૈયા મોરી મેં નહીં માખન ખાયો, અને મૈયા મોરી મેં નહીં માખન ખાયો. આવું બધું આપણે આપણી સંસ્કૃતિમાં, આપણી સભ્યતામાં પણ ક્યાંક ને ક્યાંક સાંભળેલું અને અનુભવેલું છે. તો ટૂંકમાં આદિવાસી જે અમુક એમાં જે પેટા વિભાગની અમુક જે વિચરતી અને વિસ્તરતી જે જ્ઞાતિઓ છે, તો એમાં આ એક વિશિષ્ટ ગુણ માનવામાં આવે છે ચોરી કરવી એ. તો એને ચોરી કરતા આવડે છે? જોવા જાય ત્યારે એમ પૂછવામાં આવે. તો તમારી સંસ્કૃતિ કેવી છે, તમારી સભ્યતા કેવી છે, અથવા તો લગ્ન પહેલાના જાતીય સંબંધો એ હિન્દુ સમાજમાં એક વખોડી કાઢવા જેવી એક બાબત છે, અથવા તો એ એને કેરેક્ટર લૂઝ કહેવામાં આવે, ચરિત્રહીન કહેવામાં આવે. પરંતુ આદિવાસી સમાજમાં જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીને જોવા માટે જાય છે, ત્યારે એની આરે સેક્સ્યુઅલ રિલેશન પણ રાખી શકે છે. અને જ્યારે એ લોકોને એકબીજાથી શારીરિક અને માનસિક રીતે, બંને રીતે જ્યારે એકબીજાને પસંદ કરે, એ પછી જ એ લોકો લગ્ન કરે છે. અને ઘણીવાર સેક્સ્યુઅલ સંબંધ બાંધવા પછી એ લોકો એવા નિર્ણય પર પણ આવે છે કે એકબીજાને પસંદ ન પડે, તો એ લોકોને એ જાતીય સંબંધ રાખવાનો કોઈ છોચ નથી. પરંતુ અહીંયા એક ઉદ્દેશ્ય છે, એક ધ્યેય છે કે એક છોકરો કે એક છોકરી એકબીજાને જોવે છે, જ્યારે પૂર્ણ રીતે એકબીજાને સંતોષ આપી શકે, પૂર્ણ રીતે એકબીજાની શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક કે આર્થિક દરેક પ્રકારની જરૂરિયાતો છે એ ફૂલફિલ કરી શકે, તો જ એકબીજાની સાથે લગ્ન કરે છે. અને આદિવાસી સમાજમાં માતૃત્વ સત્તા કુટુંબો વધારે જોવા મળે છે. એટલે જે રીતે આપણા જે પેલામાં સ્વયંવર રચાતો, સાવિત્રીનો પણ સ્વયંવર રચાણો હતો, સીતા માતાનો પણ રચાણો હતો, અને શંકર પાર્વતીનો પણ સ્વયંવર રચવામાં આવ્યો હતો. તો એવી રીતે સ્ત્રી માતૃત્વ પ્રધાન એ સંસ્કૃતિ કહેવાય, કે એને સ્ત્રીને ચોઈસ આપવામાં આવે છે કે એને કેવો પતિ પસંદ કરવો, બરોબર. પુરુષનો ક્યાંય સ્વયંવર પેલું રચવામાં આવતો નથી. એટલે અંતે તો સ્ત્રીએ નક્કી કરવાનું હોય છે, કે કારણ કે પુરુષને તો કોઈ એવી, એને તો બધી સ્ત્રીઓ કદાચ ગમે એવું માની લેવામાં આવતું હોય કે જે હોય. પરંતુ ટૂંકમાં આપણી જે સનાતન ધર્મ, હિન્દુ ધર્મની વાત કરીએ ત્યારે સ્ત્રીને એ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવે છે. પરંતુ આપણી જે સંસ્કૃતિ છે અમુક અંશે દંભી સંસ્કૃતિ પણ છે. ખરેખર સ્ત્રીને સમાયોજન વધારે સાધવું પડે છે, એને એડજસ્ટ કરી લે. હવે બરાબર, કાળો હોય તો શું થઈ ગયું, 1.5 લાખ પગાર છે ને, બિલોરી કાચના ચશ્મા ભલે ને પહેરતો હોય, જોવો ભલે ને ના ગમે, પરંતુ પૈસા, આર્થિક પરિસ્થિતિ બહુ મજબૂત છે, સરકારી નોકરી છે, એવું માનીને પણ મા બાપ પોતાની છોકરીને ધરાહાર એવા પુરુષ સાથે પરણાવી દેતા હોય છે, જે ટૂંકમાં એને જોવો પણ ના ગમે. તો સ્વાભાવિક છે કે બેડરૂમમાં એ લોકોના સંબંધો કેવા હોય, અથવા તો લગ્ન બાર એક્સ્ટ્રા અફેર પછી થાય કોઈ સ્ત્રીને, કારણ કે પોતાનો પતિ એને પહેલેથી જ ના ગમતો હોય, ધરાહાર મા બાપે એને પરણાવી દીધી હોય, અને છોકરીઓ પણ
એવું વિચારતી હોય કે પૈસાથી તો હું સુખી છું ને, તો આવા લગ્ન સંબંધો જે છે એ ખરેખર વિકાર જન્માવે છે, એ વિકૃતિ આપે છે આપણને, અને એ યોગ્ય નથી. ટૂંકમાં આપણી જે કંઈ સભ્યતા અને આપણી જે કંઈ સંસ્કૃતિ છે એ પ્રમાણે આપણા મનોવલણોનું ઘડતર થતું હોય છે, અને એ જે મનોવલણોનું ઘડતર થાય એને આધારિત છે કોઈ પણ એબનોર્માલિટી કે નોર્માલિટી. અમુક વર્તન જે હિન્દુ સમાજમાં એબનોર્મલ હોય એ બીજા કોઈ સમાજમાં નોર્મલ પણ હોય એવું બને. દાખલા તરીકે બહુપત્નીત્વ અથવા તો બહુપતિત્વ. તો અમુક સમાજમાં કે એક પરિસ્થિતિ એવી સર્જાણી હોય કે સ્ત્રીઓની સંખ્યા ઘટી જાય, તો એ બહુપતિત્વ આપણને મહાભારતનું જે કેરેક્ટર દ્રૌપદીનું છે એ એનું એક પ્રબળ ઉદાહરણ છે. એની પાછળ જે કંઈ વાર્તા કે સ્ટોરી હોય એ એક અલગ વાત છે, એમાં આપણે અત્યારે નથી જવું. એવી રીતે જ બહુપતિત્વ અને બહુપત્નીત્વ એ પણ એક સંભાવના છે. પેલાના રાજા અને રજવાડાઓ હિન્દુ સમાજમાં પણ બહુપત્નીત્વમાં માનતા હતા. આજે પણ આદિવાસી સમાજને એક કરતા વધારે પત્ની રાખવાની છૂટ છે, જે રીતે મુસ્લિમ સમાજમાં છૂટ છે એ જ રીતે. કહેવાનો તાત્પર્ય મારું એ છે કે તમારી જે કંઈ સંસ્કૃતિ અને જે કંઈ સભ્યતાઓ છે એના પ્રમાણે તમારું મનોવલણનું ઘડતર થાય છે. તમારા જે કંઈ કુટુંબના, જ્ઞાતિના, સમાજના કે દેશ કે પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ તમારા રીત રિવાજો છે એ પ્રમાણે જો તમે એ બીબા ઢાળમાં રહીને એક મર્યાદામાં નિયંત્રિત વર્તનમાં રહીને જ્યારે તમે કોઈ વર્તન નથી કરતા ત્યારે તમને એબનોર્મલ તમે છો એવું કહેવામાં આવે છે. એબનોર્મલ એટલે ગાંડ પણ નહીં. એબનોર્મલ એટલે કે અસાધારણ, જે કોઈના જેવો નથી, જે કોઈના જેવી નથી, જે તદ્દન અલગ છે. નવી કેળી કંડારનાર ઝવેરચંદ મેઘાણીને પણ અસાધારણ વ્યક્તિત્વ ધરાવે છે એવું કહી શકીએ. રજનીશ ઓશો જે ધર્મનું આખું વિશ્લેષણ કર્યું, જુદા જુદા ધર્મનું, અને જે કંઈ એ ઓશોનું તત્વજ્ઞાન છે એ ખરેખર એબનોર્મલ છે, જે આપણા ધર્મમાં, આપણા સનાતન સંસ્કૃતિમાં બંધ બેસતું નથી. કારણ કે એણે લગ્ન પ્રથાનો વિરોધ કર્યો, અને લગ્ન શા માટે ન કરવા જોઈએ અને લોકો લગ્ન શા માટે કરે છે એના વિશે જે કંઈ વાતો કરી એ દરેકના ભેજામાં ઉતરે એવી નથી. દરેક ઓશોના વિચારો સમજી શકે એટલા બુદ્ધિશાળી પણ નથી. અને બુદ્ધિશાળી હોય તો પણ જે લોકો સમાજના રક્ષક છે, જે લોકો ધર્મ અને લગ્ન સંસ્થાને ટકાવી રાખવામાં માને છે, એ લોકો હંમેશા ઓશોનો વિરોધ જ કરશે. શા માટે? કારણ કે ટોટલી ક્રાંતિકારી વિચારો છે. ટોટલી ક્રાંતિકારી વિચારો છે. એમનું એક અદ્ભુત પુસ્તક જે છે સંભોગથી સમાધિ તરફ, એમાં સમાજમાં રહેલી વિકૃતિઓની જ વાત છે, અને સંભોગથી સમાધિ તરફ કઈ રીતે જઈ શકાય એની આખી વાત છે. તો એ સામાન્ય પ્રજા, સામાન્ય લોકો, એની ફિલોસોફી છે કે એનું જે તત્વજ્ઞાન છે, એની પાછળ રહેલો એનો જે મર્મ છે, જે નથી બોલવામાં આવેલું એવા પણ જે શબ્દો જે છે, માર્મિક તત્વજ્ઞાન, બે વાત વચ્ચેનો ગેપ પણ જાણી લેવો, એ વૃત્તિવાળા આજે સમાજમાં કેટલા? આપણે કોઈને કોઈ પૂર્વગ્રહથી પીડાતા લોકો છીએ.
આપણે રૂઢિવાદી એક વિચારધારા, દાખલા તરીકે સ્વામિનારાયણ વિચારધારા, આરએસએસની વિચારધારા, પારસીઓની વિચારધારા, જૈનોની વિચારધારા. જૈન હિન્દુ જ છે ને, છતાં એવા જેને આપણે કટ્ટરવાદી જૈન કહીએ છીએ, એ લોકો માતાજીનો વિરોધ કરે છે. એ લોકો માત્ર મહાવીર સ્વામીને જ ભગવાન માને છે. ભલે એ લોકોએ 25માં, 26માં અને 27માં તીર્થંકર તરીકે રામ અને કૃષ્ણને સ્વીકાર્યા, પરંતુ અમુક સાધુ સંતો પોતાના સત્સંગમાં કે વ્યાખ્યાનમાં સતત એવું બોલતા સાંભળવા મળે છે કે આપણે ખાલી પદ્માવતી દેવીને અથવા મહાવીર સ્વામીને જ ભજવાના, બીજા કોઈને નહીં. તો આને કટ્ટરપંથી કહેવાય, આને કટ્ટરવાદ કહેવાય. એ જ રીતે હિન્દુ ધર્મ કે કોઈ મુસ્લિમ દરગાહમાં નહીં જવાનું, કોઈ મુસ્લિમની આરે સંબંધ નહીં રાખવાના. તો એને સેક્યુલર હોય ત્યાં સુધી તો વાંધો નહીં, પણ જ્યારે કટ્ટરતા, આખું વિચીને સમજ્યા વગરનો વિરોધ કરવો, અત્યારે તો સમજ્યા વગરનો કોઈ પણ ધર્મ સ્વીકારી લેવો, તો એ ટૂંકમાં એ શું છે? એ પૂર્વગ્રહ છે. એ તમારા જે બાપ દાદાના જે સંસ્કારો છે કે ભાઈ હરિજનને તો ઘરમાં નહીં આવવા દેવાનો, અથવા તો હરિજનને રોટલી આપો તો આમ ઉપર હાથ કરીને આપવાની, વગેરે વગેરે. કહેવાનું તાત્પર્ય એ છે, કોઈને કોઈ આપણે આવી વિકૃતિઓથી પીડાઈએ છીએ, અને એક પ્રકારની વિકૃતિ જ કહેવાય. આપણે એક બાજુ ચંદ્રયાન ઉપર પહોંચવાની વાત કરીએ છીએ, આપણે વિશ્વ બંધુત્વની ભાવનાની વાત કરીએ છીએ. ગાંધીજીએ તો દરેક એવી જ્ઞાતિઓને પોતાની સાથે લાવીને મૂકી દીધી, બરોબર. હરિજન બંધુ એમને બહાર પાડ્યું, પત્રકારત્વમાં પણ એનો ઉલ્લેખ છે. એટલે હરિ એટલે ઈશ્વર અને જન એટલે માણસ, ઈશ્વરના માણસો જેને આપણે કહીએ છીએ. તો આ જે ભાવના છે એ એમને સુધારવાદ જેને કહીએ છીએ એમાં લઈ શકાય. પરંતુ એ કેટલા લોકોના મગજમાં ઉતરી એ વાત? હજી પણ એવા બ્રાહ્મણો જે છે કે જે આવી વિકૃતિઓથી પીડાય છે, આભડછેટ એ વિકૃતિઓથી પીડાય છે. એ જ રીતે સ્ત્રી દર મહિને એકવાર જ્યારે એ રજસ્વલા કે એ જે એમસીમાં બેસે છે, ટાઈમમાં બેસે છે, ત્યારે એને કોઈ ખૂણે અડવાનું નહીં, રસોડામાં જવાનું નહીં. એની પાછળ જોકે આખું વિજ્ઞાન છે, એને ટૂંકમાં આરામ મળે એટલે એને ધર્મની સાથે જોડી દેવામાં આવ્યું. કારણ કે આપણો સમાજ સ્ત્રી ને પુરુષથી સમોવડી ખાલી એક પુસ્તકમાં ગણે છે, વિચારોમાં, પરંતુ એને આચારમાં હજી સુધી મૂકી નથી શક્યો. સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો આપણે બહુ મોટી મોટી કરીએ છીએ, 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી એટલે વુમન ડેઝના દિવસે કે, પરંતુ એ હજી સુધી એ કર્મમાં ટૂંકમાં આપણે ઉતારતા નથી. તો આને શું કહેવાય? વિકૃતિ કહેવાય આને. સ્ત્રીને એક શક્તિ માનીને નવરાત્રિના 9 દિવસ આપણે માતાજીના ગરબા લઈએ છીએ, પણ એ સ્ત્રીને આપણે વારંવાર ઘરમાં અને બહાર અપમાનિત કરીએ છીએ. આજે સ્ત્રી જ્યાં નોકરી કરતી હોય ત્યાં પણ એને કોમ્પ્રોમાઇઝ, પોતાના બોસ જે છે એની હારેનું જે વર્તન છે, એની સેક્રેટરી હારેનું, એ વિચિત્ર હોય છે ટૂંકમાં. અથવા તો કોઈ આઈએસ ઓફિસર તરીકે કોઈ લેડી હોય તો જે પોલિટિકલ લેવલે જે બધા પુરુષો હોય છે, અથવા તો નીચેના જે એના હાથ નીચે કામ કરતા લોકો હોય છે, એ લોકોનો અહમ ગવાય છે, અને સતત એની પીઠ પાછળ એની મસ્કરી કરવી, એનું ખરાબ બોલવું,
એના ઉપર ગંદી કોમેન્ટ્સ કરવી, આ બધું ચાલતું જ હોય છે, જેનેથી આપણો સમાજ, આ સામાજિક વિકૃતિ કહેવાય. હા, પણ એક જાતની એબનોર્માલિટી જ છે, પણ એ એબનોર્માલિટી સારી નથી. એ વિકાસ રૂંધવા વાળી એબનોર્માલિટી છે. આજે પણ કોઈ સ્ત્રી જે છે એ ઘરકામ કરતી હોય, હાઉસવાઈફ હોય, તો એને એક તુચ્છ માની લેવામાં આવે છે. એ કોઈ કામની નથી એવું માને, એ પગાર નથી લાવતી એટલે ઘરમાં પણ એનું કોઈ માન હોતું નથી. એને એક કામવાળીની જેમ ટ્રીટ કરવામાં આવે છે. અને જે ઘરમાં પુરુષ પોતાની સ્ત્રીને એની આમન્યા નથી જાળવતો, એનું રિસ્પેક્ટ નથી કરતો, ત્યારે એના બાળકો પણ એને વારંવાર અપમાનિત કરતા હોય છે. અને સાસુ સસરા અને કુટુંબીજનો પણ એવી સ્ત્રીને કામવાળીની જેમ જ ટ્રીટ કરતા હોય છે. એટલે જો પુરુષ એ પોતાની પત્નીને રિસ્પેક્ટ આપતા શીખી જાય, અને એ પણ એક જીવ છે, અને એ પણ એક સ્વતંત્ર જીવ છે, એને પણ પોતાની ઈચ્છા હોય, એને પણ પોતાની કંઈક મરજી હોય, એવું જો એ માની લે તો એ આ પ્રકારની વિકૃતિઓ જે ઉત્પન્ન થાય છે એ નહીં થાય. ઢોંગી બાબાની આગળ જઈને પેલું ધૂણવાનું કામ કરવું, અથવા તો કોઈ સ્ત્રી એમ કે મને માતાજી આવે છે, અને માતાજી આવે ત્યારે પોતાની સાસુને પણ 2-3 ફડાકા મારી દે, એના હસબન્ડને પણ લાત મારી દે, અને હસબન્ડ અને પેલા જે સાસુ છે કે જેને હેરાન કરતા હોય, પણ જો એને માતાજી આવે તો એ સ્ત્રી એના માટે દેવી બની જાય છે, અને એને પગે લાગવા માંડે, અને થોડીક પછી એ લોકોથી એને એ સ્ત્રીથી ડરવા માંડે. ખરેખર કોઈ માતાજી આવતા નથી, પણ એ સ્ત્રીની વિકૃતિ બહાર આવે છે, જે એને 99 દિવસ હેરાન કરવામાં આવે છે. ગુજરાતી એક પિક્ચર છે, 100 દાડા સાસુના અને 1 દાડો વહુનો. હવે આ 1 દાડો આવે છે ને વહુનો, ત્યારે સાસુને મારી મારીને એ ધોઈ નાખે, અને પછી કે એવું કે મને માતાજી આવે છે. આ આપણા સમાજની વાસ્તવિકતા હું તમને કહી રહી છું. અત્યારે તો અમદાવાદ જેવા શહેરમાં કદાચ આવું નથી બનતું, પણ હજી પણ આપણા ગામડાઓમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. કારણ કે એ સ્ત્રી જ્યારે બિચારી નોર્મલ હોય ત્યારે એને રિસ્પેક્ટ નથી મળતો, ત્યારે એને પ્રેમ નથી મળતો, ત્યારે એને ઇજ્જત નથી મળતી, ત્યારે એની પસંદગીનું ખાવાનું ખાઈ નથી શકતી, અને જ્યારે એને માતાજી આવે ત્યારે એને 56 ભોગ ધરાવવામાં આવે છે. તો પછી એને માતાજી બિચારીને અઠવાડિયે કે મહિનો દિવસે એકવાર આવે ને, બહુ સ્વાભાવિક છે. કારણ કે માતાજી આવે તો એની જે ઈચ્છા જે છે એ બધા ઈચ્છાની પૂર્તિ થાય છે. તો આ બધું વ્યક્તિત્વ વિકૃતિઓમાં આવે, જે હું તમને ભણાવવાની છું. એ પછી છે વ્યક્તિત્વ વિકૃતિઓની જે જુદી જુદી શ્રેણીઓ છે એની વાત આપણે કરવાની છે. પછી એની સારવાર અને ફલશ્રુતિ, એની સારવાર કઈ, એનો ઉપચાર કઈ રીતે થઈ શકે, અને અસામાજિક વ્યક્તિત્વ અને સાયકો પેથોલોજી એટલે શું એની આપણે વાત કરશું. અને એ પછી પદાર્થ સંબંધિત વિકૃતિઓ, જેમાં આલ્કોહોલ નો દુરુપયોગ એટલે દારૂ, જે લોકો દારૂ વારંવાર પીવે છે, બરોબર, નશા મુક્તિ કેન્દ્ર દરેક ગામડાઓમાં જોવા મળે છે, દરેક શહેરોમાં જોવા મળે છે, જેને આપણે રિયાબ સેન્ટર પણ કહી શકીએ. તો એ આલ્કોહોલથી પીડાતી વ્યક્તિ એ જે છે એનું વર્તન કેવું હોય છે, અને એનો ઉપચાર કઈ રીતે થઈ શકે એની વાત કરીશું. અને એવો કે એ કેવો આલ્કોહોલિક હોય છે કે એ ટૂંકમાં દારૂડિયાને પી જાય છે, દારૂડિયો દારૂને નથી પીતો. આવા બધા તમે જુઓ તો એ જાહેર ક્ષેત્રમાં આવું બધું લખવામાં પણ આવે છે, અને ઘણી સ્ત્રીઓના તમે જો જિંદગી આખી બરબાદ થઈ જાય છે કે પોતાનો પતિ દારૂડિયો હોય. ખાસ કરીને જે લોકો ટ્રક ડ્રાઈવર છે, જે લોકો રિક્ષા ચાલક છે, જે લોકો કોઈ એવા વાસમાં રહે છે કે જે દાખલા તરીકે ગુલબાઈ ટેકરા અમદાવાદમાં ખૂબ પ્રચલિત જગ્યા છે, ગુલબાઈ ટેકરા. એ જ રીતે સિલજના જે પુલ નીચે દારૂ વેચાઈ રહ્યો છે, આવી અનેક ટૂંકમાં જે બધી જગ્યાઓ છે એમાં આ પ્રકારના પુરુષ અને સ્ત્રીઓ બંને મદ્યપાન કરતા જોવા મળે છે. એનેથી વધારે એક અત્યારે
જે ગંભીર પ્રશ્ન સર્જાઈ રહેલો છે એ છે ગાંજો, અફીણ અને કેફી દ્રવ્યો, હેરોઈન, માદક દ્રવ્યો, બરોબર. તો ગાંજામાં એવું તે શું છે કે વ્યક્તિ એબનોર્મલ થઈ જાય છે. કેફીનમાં એવું તે શું છે કે વ્યક્તિ એને આદત, જો એની આદત પડી જાય તો અંતે વ્યક્તિ ગાંડો થઈ જાય છે. એની આપણે વાત કરશું. તો આ જે યુનિટ 1 છે એ અત્યંત ઉપયોગી છે તમારા માટે સમજવા માટે. અને જે લોકો આવી કોઈને કોઈ વિકૃતિથી પીડાય છે તો એ વિકૃતિ દૂર કરવા માટે આપણે કયા પગલાં અપનાવવા જોઈએ એની પણ આપણે વાત વિગતે કરીશું. તો અહીંયા તમારું યુનિટ 1 જે છે એ પૂરું થાય છે, બરોબર. હવે યુનિટ 2માં આપણે શેની વાત કરીશું? તો કે છે કે જાતીય વિચલનોનો દુરુપયોગ અને અપક્રિયાઓ. જાતીય વિચલનોનો દુરુપયોગ અને અપક્રિયાઓ. જાતીય અને લૈંગિક વિચલન એટલે શું? એ પછી છે જાતીય દુરુપયોગ એટલે શું? અને જાતીય અપક્રિયાઓ એટલે શું? મારા વહાલા મિત્રો, આ જ્યારે ટોપિક ભણાવું ત્યારે કોઈ પણ જાતના છોછ વગર હું ભણાવીશ. અને મારો આશય માત્ર તમને નોલેજ આપવાનો હશે. અને એમાં સમાજમાં બનતી ઘટનાઓ, આપણો કાયદો શું કહે છે અને એમાં કયા પ્રકારની સજા હોવી જોઈએ, અને લૈંગિક વિચલનો શા માટે એનો ભોગ બને છે કોઈ પણ વ્યક્તિ, અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટલે કે જાતીય તાનો દુરુપયોગ અને આપણું જે માનસ જે છે એ આ પ્રકારની જાતીય વિકૃતિઓને એક ધર્મની સાથે જોડીને, જે આજકાલના બાબા બની ગયા છે એમાંનું આ આસારામ બાપુ જે છે એનું પ્રખર ઉદાહરણ છે. તમને અને મને બધાને ખબર છે એવા ઘણા બાપુઓ બની ગયા, બરોબર. રામગીરી બાપુ, દેવગીરી બાપુ, જુનાગઢના જે 6 મહિના પહેલા કિસ્સો આવેલો, એ જ રીતે એવા ઘણા ભૂતકાળમાં પણ એવા ઘણા બધા કિસ્સાઓ છે. અને ધર્મગુરુઓ જે છે કે જે એ આ ધર્મને નામે સ્ત્રીઓનું શોષણ કરે છે અને બાળકોનું પણ શોષણ કરે છે. પેલો સંગીત માઇકલ જેક્સન જે બાળકોનું શોષણ કરતો હતો એ એનું પ્રખર ઉદાહરણ છે. એ ટોપિક આપણે ભણશું ત્યારે આ બધી જ વાતનો એક વિચાર માગી લે એવી વાત છે, એનો વાત કરશું, બરોબર. એ પછી છે સ્કિઝોફ્રેનિયા અને અન્ય મનોચિકિત્સાકીય વિકૃતિઓ. ક્લિનિકલ સાયકોલોજીમાં સૌથી ખતરનાક, જેને કેન્સરની સમાન માનવામાં આવે છે એવી સ્કિઝોફ્રેનિયા નામની વિકૃતિ શું છે, અને વ્યક્તિ શા માટે સ્કિઝોફ્રેનિયાનો ભોગ બને છે? જે રીતે શા માટે કેન્સર થાય છે, શા માટે બ્રેન ટ્યુમર થાય છે, તો એવી જ રીતે સ્કિઝોફ્રેનિક પેશન્ટને તમે કઈ રીતે ઓળખશો અને એનો ઉપચાર શક્ય છે ખરો? ક્વેશ્ચન માર્ક. તો એમાં જે જુદા જુદા સાયકોલોજિસ્ટ કે ન્યુરોલોજિસ્ટે જે કંઈ સંશોધનો કર્યા છે એની આપણે વાત કરીશું. તો સ્કિઝોફ્રેનિયાનું ચિકિત્સાત્મક ચિત્ર, બરોબર. એ પછી છે સ્કિઝોફ્રેનિયાના પેટા પ્રકારો. એ પેટા પ્રકારોમાં જેમ કે ઉન્મદ અને ખિન્ન મનોવિકૃતિ, એ બધું આપણે
એ ડિટેલ્સમાં એની વાત કરીશું. એ પછી છે સ્કિઝોફ્રેનિયાના પેટા પ્રકારો, પેટા વિભાગ અને પેટા પ્રકારો, એની આપણે વાત કરશું. એ પછી છે સ્કિઝોફ્રેનિયાના કારણો. ફ્રોઈડને આપણે યાદ કરવો જ પડે. મનોવિશ્લેષણવાદ મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની એવી શાખા, સિદ્ધાંતો અને સંપ્રદાયો, જેમાં મનોવિશ્લેષણવાદ એટલે કે મનોવિશ્લેષણ એક સંપ્રદાય છે, એની આખી એક જુદા પ્રકારની વિચારધારા છે, જેણે જાતીય વિકૃતિઓ અને કોઈ પણ વિકૃતિઓ, ફોબિયા વિશે માની લ્યો કે સૌમ્ય કે તીવ્ર કોઈ પણ વિકૃતિઓ વિશે એક વ્યવસ્થિત એનાલિસિસ કરેલું છે. અને ફ્રોઈડ જે છે એને મનોવિજ્ઞાનનો પિતા માનવામાં આવે છે. જેટલું ખેડાણ મનોવિજ્ઞાનમાં, પાશ્ચાત્ય મનોવિજ્ઞાનમાં ફ્રોઈડે કર્યું એટલું બીજા કોઈએ કર્યું નથી, એ માનવું જ પડે. જો કે ફ્રોઈડ પોતે પણ એમના અંતિમ સમય દરમિયાન એક પ્રકારના ફોબિયાથી પીડાતા હતા. એમને બંધ જગ્યાનો અને ગુફાનો ભય લાગતો હતો, બીક લાગતી હતી. એણે પોતાની મૃત્યુ પ્રેરણામાં પણ, જીવનના અંતિમ દિવસોમાં પણ એનો ઉલ્લેખ કરેલો હતો. અને બહુ નિખાલસતાથી એમણે પોતાની જે અતિ એમનું જે માનવું હતું કે કોઈ પણ વિકૃતિની પાછળ માત્ર જાતીય એટલે કે સેક્સ જ જવાબદાર છે, એવું એ માનતા હતા. એ પાછળથી એમણે મૃત્યુ પ્રેરણા વિશે પણ આપણને વાત કરી. બરોબર, એટલે મૃત્યુની પ્રેરણા થવી, જે રીતે આપણે જીવનને પવિત્ર માનીએ છીએ, જીવન દરમિયાન જે આપણે સુખ ભોગવીએ છીએ, કોઈ બાળક જન્મે અને આપણે આનંદ અનુભવીએ છીએ અને આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ કોઈના જન્મ દિવસે, એ જ રીતે મૃત્યુનો દિવસ પણ અત્યંત પવિત્ર હોય છે. અને મૃત્યુથી બીવાની જરૂર નથી. મૃત્યુ એટલે ડર નહીં, મૃત્યુ એટલે મોક્ષ પામવો, મૃત્યુ એટલે ફરીથી જીવંત થવું, એવો એક આખો ભાવ જે છે એમાં ફ્રોઈડે આપણને મૃત્યુ પ્રેરણા વિશે વાત કરી. એટલે જો શક્ય હોય તો આખા ફ્રોઈડના જીવન વિશે થોડીક માહિતી મેળવી લેવી અને મનોવિશ્લેષણવાદ વિશે તમે જ્યાં પણ પુસ્તકો અવેલેબલ હોય અથવા તો લાઇબ્રેરી અવેલેબલ હોય તો એકવાર રીડિંગ કરશો તો તમને ક્લિનિકલ સાયકોલોજીમાં એ ખૂબ ઉપયોગી નીવડશે. તો ટૂંકમાં સ્કિઝોફ્રેનિયાનું ચિકિત્સાત્મક ચિત્ર, સ્કિઝોફ્રેનિયાના પેટા પ્રકારો, સ્કિઝોફ્રેનિયાના જુદા જુદા કારણો અને સારવાર અને ચિકિત્સાત્મક ફલશ્રુતિ, આ બધાનો આપણે વિચાર કરીશું. અને આગળ નવું સંશોધન જ્યારે આપણે એક ભારત એક વિકાસશીલ દેશ છે, અમેરિકા એ મહાસત્તા છે, પૂર્ણ રીતે વિકસિત છે, અને અહીંયા આપણે પશ્ચિમી એ સભ્યતા કે સંસ્કૃતિ કે એજ્યુકેશનને ધ્યાનમાં રાખીને જ્યારે મનોવિજ્ઞાનને ભણાવવાનું હોય ત્યારે એ જે કરંટ ટોપિકની વાત પણ આપણે કરીશું કે આજકાલ કઈ રીતે ઉપચાર કરવામાં આવે છે. અને ભારતમાં રહેલી મેન્ટલ હોસ્પિટલ કેવી છે, ક્યાં છે અને એમાં કઈ રીતે કાર્ય કરવામાં આવે છે. આપણે અહીંયા બીજું યુનિટ પૂરું કરીશું અને હવે ત્રીજા યુનિટમાં આપણે શું ભણવાના છીએ એની વાત કરી દઉં. તો બોધાત્મક વિકૃતિઓ એટલે શું? આપણે ત્રીજા યુનિટમાં ભણશું બોધાત્મક વિકૃતિઓ એટલે શું. તો એમાં પુખ્ત વ્યક્તિઓમાં જે
મગજની અશક્તિ છે એની વાત કરીશું, જેને આપણે મંદ બુદ્ધિ કહીએ છીએ. એને જલ્દીથી લાઇટ ન થાય. દાખલા તરીકે તમારા ઘરમાં કામ કરતા જે તમારા ચપરાસી છે, જે તમારા નોકરો છે, બરોબર, એ ભલે તમે વર્ષોથી કામ કરતા હોય તમારા ઘરે, છતાં પણ તમારે એને અમુક બાબત રોજ ટોકવા પડે કે રોજ યાદ કરાવવું પડે છે કે આજે આમ કરવાનું છે, આજે આમ કરવાનું છે, અથવા તો અહીંયાથી કચરો લઈ લે, આમ કર, તેમ કર. તો એ જે ઘણીવાર એ લોકોની નફટાઈ પણ હોય છે, પણ એ લોકોની મગજ શક્તિ, એ લોકોની બુદ્ધિ, એ લોકોની આઈક્યુ લેવલ એટલી પાવરફુલ, અને એ લોકોની યાદ શક્તિ પણ એટલી બધી પાવરફુલ, એટલે તમે અપેક્ષા જ ખોટી રાખો છો. તમે કોઈ ઘેટાના બકરાને ગમે એટલી ટ્રેનિંગ આપો, એને સિંહની વચ્ચે એનો ઉછેર કરો, છતાં એ સિંહ તો નહીં જ બની શકે, કારણ કે એની એક મર્યાદા છે. એનું ડીએનએ એ ઘેટા તરીકે જન્મ્યું છે. ભલે એનો ઉછેર તમે સિંહ વચ્ચે કરો તો પણ. એ જ રીતે એક સિંહનું બચ્ચું ઘેટાની વચ્ચે મોટું થાય તો એનામાં એ શિકાર કરવાની જે વૃત્તિ જે છે એ આવવાની જ. બની શકે કે જે ઘેટાની સાથે મોટું થયું છે એ ઘેટાને નો એ શિકાર ન કરે, પણ એ હરણનો શિકાર કરવા તો જશે જ. એ એનું ટૂંકમાં એનું ડીએનએ છે. એ એક એની વિશિષ્ટતા છે, એની મર્યાદા છે, તમે જે માનો એ. તો એ આ ટૂંકમાં બોધાત્મક વિકૃતિઓ. બુદ્ધિ એટલે શું એને આપણે યાદ કરીશું. બુદ્ધિ એ વારસાગત તત્વ છે. એ આપણે 9મા ધોરણથી ભણતા આવીએ છીએ. કૂવામાં હોય તો જ અવેડામાં આવે છે. આ હું વારંવાર બોલું છું. કોઈ વ્યક્તિને સરસ મજાની તમે થાળી પીરસી દો, નાનું હોય તો બહુ બહુ તો કોળિયા મોઢામાં ભરાવો, પરંતુ ચાવીને ગળે તો એને જ ઉતારવું પડે છે. તો ઘોડાને અવેડા સુધી લઈ જવાય, પણ એ ઘોડાને ઊંધો કરીને ખવડાવી ના શકાય. એ તો એને એની મેળે જ ખાવું પડે. માયગા વગર માએ ન પીરસે, બરોબર. મનમાં પણ મનમાં દુખી થાવ એનો કોઈ મતલબ નથી. તો પુખ્ત વ્યક્તિઓમાં મગજની અશક્તિ, એના વિશે આપણે વાત કરીશું. એ જ રીતે ડેલેરિયમ એટલે કે ઉન્માદ કે ચિત્ત બ્રહ્મ. ઘણા એવા મોટા મોટા કલાકારો જે છે, જે ચિત્ત બ્રહ્મ અનુભવે છે. એ લોકો અચાનક ભૂલી જાય છે કે પોતે ક્યાં ઊભા છે, પોતે એરપોર્ટ ઉપર શા માટે આવી ગયા. ઉર્મિલા માતોડકર એનું પ્રખર ઉદાહરણ છે. ભૂલી જવાની ટેવ, એને અલ્ઝાઇમર પણ કહેવાય. પણ આ ચિત્ત ભ્રાંતિ છે એ અલગ વસ્તુ છે, એ ક્યારેક જ થાય છે. એ જ રીતે ડેમેન્સિયા, એ જ રીતે એમનેટ્રિક સિસ્ટ્રોમ, એ જ રીતે માથાની ઈજા સાથે સંકળાયેલી વિકૃતિઓ. તમે ઘણા બધા પિક્ચરમાં જોવો છો, ઘણી બધી સિરિયલોમાં જોવો છો કે માથામાં કંઈક વાગી જાય અને એ વ્યક્તિ લોકોને ભૂલી જાય, એના મા બાપને ભૂલી જાય, અને પાછો બીજી વાર એક્સિડન્ટ થાય તો એ પાછી આવી જાય. એ જ રીતે ઘણી વ્યક્તિ કોમામાં જતી રહે. તો આ બધી જે માથાને ઈજા થવાને કારણે જે વિકૃતિઓ જન્મે છે એના વિશે આપણે વાત કરીશું. બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. વાંચી ના હો તો તમને વધારે મારા લેક્ચરમાં મજા આવશે. એ પછી છે સારવાર અને એની ફલશ્રુતિ. એટલે કે આવી જે બોધાત્મક વિકૃતિઓ ધરાવતી હોય એ વ્યક્તિની સારવાર કઈ રીતે કરવી જોઈએ એની પણ આપણે વાત કરીશું. એ યુનિટ 3માં જ બીજો એક વિભાગ છે, જેમાં
બાલ્યાવસ્થાના અને તરુણાવસ્થાની વિકૃતિઓ. બાલ્યાવસ્થા અને તરુણા અવસ્થાની જુદી જુદી વિકૃતિઓની આપણે વાત કરીશું, જેમાં વિવિધ જીવન સમય દરમિયાન પ્રતિ અનુકૂલન વર્તન. પ્રતિ અનુકૂલન એટલે શું? પ્રતિ અનુકૂલન એટલે સમાયોજન તો તમે સાધી જ નથી શકતા, પરંતુ જે લોકો બિચારા સમાયોજન સાધે છે એ લોકોને તમે ડિસ્ટર્બ કરો છો, એને કહેવાય પ્રતિ અનુકૂલન. નાચતા ન આવડે તો તમે એમ કહો આ આંગળું વાંકું છે, પરંતુ એ આંગળું વાંકું છે તો એ આંગળાને જ તોડી નાખવાની વાત થઈ. એટલે આ પ્રકારની વિકૃતિઓ થઈ. ટૂંકમાં માં મારે નહીં, ભણાવે નહીં, અને માં મારે નહીં, ભણાવે નહીં એ તો જુદું, પણ એવો દુષ્પ્રચાર કરે કે ભણાય જ નહીં. તો આને પ્રતિ અનુકૂલિત વર્તન કહેવાય. દૂધમાંથી પણ પોરા કાઢવા, નાની નાની બાબતોમાં સતત કોકની પાછળ પડવું, એવા ઘણા બધા આપણા વ્યવસાય કાળ દરમિયાન એવા બોસ હોય છે, એવા ઓફિસર હોય છે કે જે સતત તમારી પત્તર ઠોકે જ રાખે, શાંતિથી તમને કામ જ ન કરવા દે. ઘણી કોલેજોમાં પણ સત્તા સ્થાને એવા લોકો બેસી જાય છે કે જે સતત સ્ટાફને હેરાન જ કરે રાખે. એટલે આ એક પ્રકારની વિકૃતિઓ છે જે સમાજને અને જે તે ટ્રસ્ટને પણ નુકસાન કરતા હોય છે. તો બાલ્યાવસ્થાના અને તરુણાવસ્થાની જે વિકૃતિઓ છે એમાં વિવિધ જીવન સમયગાળામાં પ્રતિ અનુકૂલન વર્તન. એ પછી છે બાલ્યાવસ્થામાં સામાન્ય વિકૃતિઓ. બાલ્યાવસ્થા દરમિયાન. એ પછી છે શિક્ષણની વિકૃતિઓ અને માનસિક દુર્બળતા. શિક્ષણની વિકૃતિઓ અને માનસિક દુર્બળતા, મેન્ટલી રિટાયર્ડ જેને આપણે કહીએ છીએ, મંદ બુદ્ધિ. જે મંદ બુદ્ધિના બાળકો હોય છે એ વારંવાર નાપાસ થાય છે. એ જાજુ ભણી શકતા નથી, ગમે એટલું મહેનત કરે તો પણ સારું પરિણામ લાવી શકતા નથી. એવા બાળકોની આપણે વાત કરીશું. પછી બાળકો અને તરુણોની મદદ માટે સારું આયોજન કરવું, એટલે કે સારું વાતાવરણ કઈ રીતે પૂરું પાડી શકાય. આમાં આપણે સલાહકારની ભૂમિકા શું હોવી જોઈએ, સાયકોલોજિસ્ટ કે સાયકિયાટ્રિકની ભૂમિકા શું હોવી જોઈએ એની પણ વાત કરીશું. તો ટૂંકમાં બાલ્યાવસ્થાની વિકૃતિઓ, વ્યાપક વિકાસ વિકૃતિઓ અને માનસિક દુર્બળતાની આપણે વાત કરીશું. બાહ્યકરણ વિકૃતિઓની આપણે વાત કરીશું. યુનિટ 4 માં અસાધારણ મનોવિજ્ઞાનમાં વર્તમાન અને કાયદાકીય મુદ્દાઓ ખૂબ અગત્યનો ટોપિક. દરેક વ્યક્તિને આનું નોલેજ હોવું જ જોઈએ. તમે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છો તો તમારી આગળ તો વિશેષ આગ્રહ રાખવામાં આવે
કે તમને આ વાતનું નોલેજ હોય તો અટકાવ અંગેની પરિપ્રેક્ષ્ય, વિરોધાભાસી કાયદાકીય મુદ્દાઓ, એનો પણ આપણે ઉપયોગ કરીશું. માનસિક સ્વાસ્થ્ય માટે સંગઠિત પ્રયત્નો અને ભવિષ્ય માટે પડકાર. દાખલા તરીકે કોઈ વિકૃત વ્યક્તિ, સ્કિઝોફ્રેનિક પેશન્ટ, કોઈ નાબાલિક કે બાલિક કોઈ પણ સ્ત્રી ઉપર બળાત્કાર કરે અને બળાત્કાર કરીને એનું ખૂન કરી નાખે તો પણ કાયદાકીય જોગવાઈ એવી છે કે સ્કિઝોફ્રેનિક પેશન્ટ છે એટલે એને સુધાર કેન્દ્રમાં મૂકવો, એને આજીવન કેદ ન થાય, એને ફાંસી ન થાય. તો ઘણીવાર બળાત્કાર કરવો એક પ્રકારની વિકૃતિ જ છે, પણ એ વિકૃતિ એક બાજુ સજાને પાત્ર છે. પરંતુ કોઈ સારો વકીલ મળી જાય તો એ ગંભીર ગુનામાંથી એ બળાત્કારી વ્યક્તિને છોડાવી શકે છે. એટલે બે ધારી તલવાર એ ટોપિક આવશે ત્યારે આપણે એના વિશે વ્યવસ્થિત વાત કરીશું. તો હવે એક ખૂબ જ આખા મનોવિકૃતિ શાસ્ત્રમાં બરોબર સમજજો, આખું જે મનોવિકૃતિ શાસ્ત્ર મારે તમને આ જુદા જુદા યુનિટ ભણાવવાના છે, એમાં જો કોઈ કોમન ટોપિક હોય તો એ છે બાલ્ય અવસ્થાના અનુભવો. આ તમે મગજમાં એક બાજુ મૂકી દેજો, યાદ કરી જજો. મારું લેક્ચર વારંવાર સાંભળવાથી પણ મારે વારંવાર દરેક લેક્ચરમાં પણ આ વાત આવશે, જેને કહેવામાં આવે છે બાલ્ય અવસ્થાના અનુભવો. જે વ્યક્તિ વિકૃતિનો ભોગ બને છે એના બાલ્યાવસ્થાના અનુભવો ખૂબ ખરાબ હોય છે. કોઈ પણ બાળક જે છે એ ખીલતું ફૂલ છે, કોઈ પણ બાળક જે છે એ કુમળો છોડ છે, અને કોઈ પણ બાળક જે છે એ હંમેશા શરૂઆતમાં અનુકરણ દ્વારા જ શિક્ષણ મેળવે છે. માટે બાળકના બાલ્યાવસ્થાના અનુભવો એના વ્યક્તિત્વ ઘડતરમાં, વ્યક્તિત્વ વિકાસમાં અને વ્યક્તિમાં આવેલી વિકૃતિઓ અને વિકારોમાં પણ જે પાયાની બાબત જે છે એ છે બાલ્યાવસ્થાના અનુભવો. બાળક એ કોરી સ્લેટ છે. સમાજ, માતા પિતા, એનું શૈક્ષણિક સંકુલ, એના મિત્રો, આ બધાથી વ્યક્તિત્વનું ઘડતર થતું હોય છે, ચણતર થતું હોય છે. અને ક્યારેક બાળકને જો તમારે આતંકવાદી બનાવવું હોય, કલંક રૂપ બનાવવું હોય, ચોરી કરતા શીખવાડવું હોય તો પણ તમે એને એ ગુંડો બનાવી શકો છો. વાતાવરણ બાળકને કેવું મળે છે, એના બાલ્યાવસ્થાના જીવન પ્રત્યેના, લોકો પ્રત્યેના અનુભવો કેવા છે,
એના ઉપર ખૂબ આધાર રાખે છે. અને ખાસ કરીને વિકૃત વર્તનની પાછળ જો કોઈ બહુ મોટું જવાબદાર કારણ હોય તો એ જે છે એ બાલ્યાવસ્થાના અનુભવો. ઘણા ખરા વ્યક્તિત્વ વિશેના સિદ્ધાંતો બાળપણના અનુભવોના ફળ ઉપર ભાર મૂકે છે અને એના પરિણામે વ્યક્તિત્વ ઉપર બાળપણના વિવિધ અનુભવોની અસર વિશે પુષ્કળ સંશોધનો પણ થયા છે. પણ આ દિશામાં થયેલા સંશોધનના પરિણામો તથા વ્યાખ્યામાં પુષ્કળ વિરોધાભાસ જોવા મળે છે. બાળપણને દૂધ પાવાથી ઉચિત કે અનુચિત પદ્ધતિ, ધાવણ છોડાવવાની રીત અને નિત્યક્રમ શૌચક્રિયાની તાલીમ આપવાની રીતો અને તેમના પરિણામોની વ્યક્તિત્વ ઘડતર ઉપર થતી અસરની દિશામાં પણ સંશોધનો થયા છે. સામાન્ય રીતે નવજાત શિશુઓને ઉછેરવાની રીત સમાજ અને સંસ્કૃતિ મુજબ જુદી હોય છે અને એ રીતોની વ્યક્તિત્વ ઉપર ભિન્ન અસર જોવા મળે છે. પણ ખરું તો એ છે કે બાળ ઉછેરના પ્રકારની અગત્યતા નથી, પણ દરેક રીતનો બાળક શો અર્થ કરે છે એ બાબતનું ઘણું મહત્વ છે. સરખા પ્રકારની રીત મનોવૈજ્ઞાનિક રીતે જુદી હોઈ શકે, અર્થાત એ રીતના અમલનો પ્રકાર અને એને લીધે ઉત્પન્ન થતા આવેગો જુદા કોઈ હોઈ શકે છે. અને એ ધાવણ છોડાવવાની દેવાની નુકસાન પણ થાય એનો આધાર એના માતા પિતા, એના વર્તન ઉપર રહેલો છે. એને ટૂંકમાં ખરી જરૂર તો બાળ ઉછેરની જુદી જુદી રીતો અને પરિણામોના જુદા જુદા અનુભવોની વ્યક્તિત્વ ઉપર થતી અસરોનું અનુશીલન કરવાની હોય છે. સૌથી વધુ અગત્ય બાળ ઉછેરની જુદી જુદી રીતોના પરિણામ તરીકે શિશુના મનમાં પેદા થતી અસ્થતા અને ચિંતાની લાગણીઓના પ્રમાણની છે. આ લાગણીઓ શિશુની આહાર, આરામ, સ્નેહની જરૂરિયાતોના વૈકલ્પિક કે અભાવથી પેદા થાય છે. આવી શિશુકાળની અરગનિકતાની લાગણીઓ પ્રૌઢ વ્યક્તિત્વ ઉપર ઊંડી અસર નિપજાવે છે. તો તમારા માતા પિતા જ્યારે તમે નાના હો છો ત્યારે તમારી સાથે કયા પ્રકારનું વર્તન કરે છે અને કઈ રીતે તમારો ઉછેર કરે છે એ ખૂબ જરૂરી છે. ઘણા માતા પિતા બાળક ઉપર એક પ્રકારની અધિકાર વૃત્તિ જમાવતા હોય છે. બાળક એ પોતાની મિલકત છે એવું માનતા હોય છે. બાળકને હું કહું એમ જ કરવાનું, એની પોતાની કોઈ વિચાર શક્તિ નથી, એનું પોતાનું કોઈ વ્યક્તિત્વ નથી, એની પોતાની કોઈ જરૂરિયાત નથી, કે કોઈ સર્જનાત્મકતા નથી, કે કોઈ ઓપિનિયન નથી, એવું માતા પિતા ઘણીવાર માનતા હોય છે, જેને કહેવાય સરમુખત્યારશાહી શાસન, આપ ખુદ શાસન. માતા પિતા સતત બાળકની પાછળ સોટી લઈને પડી જતા હોય છે. એકદમ સ્ટ્રિક્ટ અને ક્રોધ ભરેલું વાતાવરણ ઉત્પન્ન કરીને બાળકનો ઉછેર કરતા હોય છે. બાળકને સતત ફૂટપટ્ટીથી બીવડાવવામાં આવે છે. બાળકને સતત બાથરૂમમાં પૂરી દઈને એને કુટેવ છોડાવવામાં આવે છે. બાળકને ઘરની બહાર કાઢી મૂકીશ, આ તારું ઘર નથી,
સતત આવું કહેવામાં આવે છે, જેને કહેવાય કે ઓવર રિજેક્ટિવ ચાઇલ્ડ. ઓવર રિજેક્ટિવ ચાઇલ્ડ છે એ સમાજ માટે પણ એક ગંભીર વાતાવરણ સર્જતા હોય છે, અને એવા બાળકો જે છે એ અપરાધ કરવા પ્રેરાય છે. વધુ આવતા લેક્ચરે મને રજા આપશો. નમસ્કાર.